તો દેશભરમાં જ્યારે પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતમાં પણ બનાસકાંઠાના પાલનપુરમાં રાજ્યકક્ષાની ઉજવણી થવાની છે। મુખ્યમંત્રી વિજય રૂપાણી રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને પાલનપુરમાં રાજ્યકક્ષાની ઉજવણીને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। ત્યારે પ્રજાસત્તાક દિવસની ઉજવણીને લઈ લોકોમાં ખૂબ ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। તો રાજ્યકક્ષાની ઉજવણીને લઈ એક અઠવાડિયાથી જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને આજે પાલનપુર ખાતે તેની ઉજવણી થશે રંગેચંગે। કિંજલ મિશ્રા લાઈવ આપણી સાથે પાલનપુરથી જોડાઈ ગયા છે। કિંજલ, પાલનપુર ખાતે જે ઉજવણી થવાની છે આજે શું તૈયારીઓ જોવા મળી રહી છે? કેટલા વાગ્યાથી કાર્યક્રમ શરૂ થશે? રાજ્યકક્ષાની જે ઉજવણી છે તે પાલનપુર ખાતે આ વખત થવાની છે। નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે આ નિર્ધાર કરવામાં આવ્યો હતો કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીની જે ઉજવણી છે ન માત્ર ગાંધીનગરમાં પરંતુ રાજ્યના અલગ અલગ શહેરોમાં કરવામાં આવશે। ત્યારથી આ પરંપરા છે અને આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો આપને બતાવવાનો પ્રયત્ન કરીએ। રામપુર મેદાનમાં રાજ્યકક્ષાના જે કહી શકાય કે પર્વ છે પ્રજાસત્તાક પર્વ 70મો પ્રજાસત્તાક પર્વ છે તેની ઉજવણી થવાની છે। ઝડપી સલાક જે બંદોબસ્ત છે તે બંદોબસ્ત પણ કરવામાં આવી રહ્યો છે। ડોગ સ્ક્વોડ અને બોમ્બ ના માધ્યમથી તમામ જે કહી શકાય કેમ કે સ્ટેજ ઉપર મુખ્યપ્રધાન પણ રહેશે, રાજ્યપાલ ઓપી કોહલી પણ રહેવાના છે ત્યારે ડોગ સ્ક્વોડ બોમ્બ સ્ક્વોડના માધ્યમથી સમગ્ર જે સ્ટેજ છે તે સ્ટેજનું પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે। તેની સાથે જો આપણે દ્રશ્યો બતાવીએ તો આ સીધું ફ્લેગ હોસ્ટિંગ આ જે જગ્યા પર ઊભા છે ત્યાંથી જે ડિગ્નેટરીઝ છે ડિગ્નેટરીઝ અહીંયાથી આવશે અને ત્યારબાદ અહીંયા ફ્લેગ હોસ્ટિંગ કરવામાં આવશે અને ત્યારબાદ જે આગળનો કાર્યક્રમ છે તે શરૂ થશે। 9 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે ફ્લેગ હોસ્ટિંગને લઈને, જ્યાં પણ ચેકિંગ છે તે ચાલી રહ્યું છે। ખાસ કરીને જ્યારે પણ રાજ્યકક્ષાની ઉજવણી જ્યાં થતી હોય છે ત્યાં અલગ અલગ કાર્યક્રમો પણ કરવામાં આવતા હોય છે। પરેડ તો કરતબ હોય જ છે, પરેડની સાથે જ અલગ અલગ જે પોલીસની બાઇકર્સની રેલી હોય છે તેની બાઇકર્સની જે અલગ અલગ કરતબ હોય છે તે પણ કરવામાં આવતા હોય, તેની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવતા હોય છે। ત્યારે આપણી સાથે કેટલાક વિદ્યાર્થીઓ જોડાયા છે કે જે અલગ અલગ કહી શકાય કે ડાન્સ પરફોર્મ કરવામાં આવે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ। કઈ સ્કૂલમાંથી આવી રહ્યા છો? કર્ણાવત, એમબી કર્ણાવત। કયો ડાન્સ પરફોર્મ કરવાના છો? વંદે માતરમ અને સાબરમતી સેવી સંઘ। કેટલી પ્રેક્ટિસ કરી આની માટે તમે લોકોએ? 2-3 દાડા 4-5 દાડા કરી। 70મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે અને આપને અહીંયા પરફોર્મ કરવા મળી રહ્યું છે, કેવું લાગે છે? ગર્વ થાય કે અમે આ સરકારીમાં રહ્યા, આ મહોત્સવમાં રહ્યા। જો બિલકુલ બાળકો છે કદાચ પોતાની વાતને સરખી રીતે કહી નથી શકતા પરંતુ ચોક્કસ સ્વાભાવિક રીતે કેમ કે જ્યારે એક રાજ્યકક્ષાનો કાર્યક્રમ થઈ રહ્યો છે અને નાના નાના ભૂલકાઓ પણ રાષ્ટ્રગીતો ઉપર અને દેશને સમર્પિત ગીતો ઉપર આજે અહીંયા પરફોર્મ કરવાના છે। તેની સાથે જો વાત કરવામાં આવે તો પાલનપુરના લોકોની માટે પણ અહીંયા ખાસ તૈયારી કરવામાં આવી છે। હું મારા કેમેરામેનને કહીશ કે આપને દ્રશ્ય બતાવે કે જે રીતે ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડ ઉપર અલગ અલગ કરતબ થવાના છે અને ત્યારબાદ જે પબ્લિક પ્રજા છે પ્રજાજનોને બેસવા માટે પણ એક ખાસ જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા કરવામાં આવી છે। અલગ અલગ થીમ છે તે થીમ તૈયાર કરવામાં આવ્યા છે। તેની સાથે જ 3 અલગ અલગ LCD પણ મૂકવામાં આવ્યા છે કે જેના કારણે લોકોને કોઈ પણ પ્રકારની અગવડ ન થાય। અને જો સૌથી મહત્વની વાત કે પ્રજાસત્તાક દિનની ઉજવણી છે ત્યારે પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત અહીંયા કરવામાં આવ્યો છે। લગભગ તમામ પોકેટ પર પોલીસની ઝડપી સલાક અહીંયા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને આ રીતે 9 વાગ્યાની આસપાસ ધ્વજવંદન થશે અને ત્યારબાદ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે। લગભગ 10:30-11 સુધી અહીંયા જે કાર્યક્રમ છે તે પૂર્ણ થશે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી માટે। તો પાલનપુર ખાતે તમામ તૈયારીઓ પૂરી કરી લેવાઈ છે। 9 વાગ્યાથી ધ્વજવંદનનો કાર્યક્રમ અહીં શરૂ થશે। પ્રજાસત્તાક દિવસની ઉજવણી તો તમામ રાજ્યકક્ષાના નેતાઓ તો ઉપસ્થિત રહેશે જ, સાથે વિદ્યાર્થીઓ અહીં જે કાર્યક્રમો આપવાના છે અને સુરક્ષાનો ચાપતો બંદોબસ્ત જોઈ શકાય છે। ડોગ સ્ક્વોડને લઈને પણ હાલ સ્ટેજ પર જે ચેકિંગ છે તે થઈ રહ્યું છે, જ્યારે તમામ ઉપસ્થિત રહેવાના છે નેતાઓ।